સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક્ષા નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે। પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે। તપાસમાં જાણવા મળ્યું કે પ્રતીક્ષા આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો। આરોપી પ્રતીક્ષા સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે। ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્ક વાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 રૂપિયા ઉઘરાવતો હતો। સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતીક ઉર્ફ અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે અને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો। જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે। તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં 12 ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે ડુપ્લિકેટ વિઝા સ્ટીકરના આધારે? અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700થી વધારે સ્ટીકરો બનાવ્યા। સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે। તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે। આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે। સર, એક સ્ટીકરના કેટલા રૂપિયા મળતા હતા? કઈ રીતે મોકલતો હતો? જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આને આપતા હતા। તો કઈ રીતે મોકલતો હતો એજન્ટ પાસે? સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો હતો। 10 વર્ષથી આ જે પ્રતીક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે। આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે। તમામ આવા બોગસ વિઝાને લગતા ગુનાઓ છે એની પાસા પણ થયેલી છે। એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપણે જણાવવામાં આવશે। દેશનું પહેલું હશે વિઝા સ્ટીકર બનાવવાનું નેટવર્ક? ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે।